હવે આગળ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં પણ પર્વની ઉજવણી થઈ રહી છે. ઉત્તરાયણને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિશુ મંગલ ખાતે ઉત્તરાયણની ઉજવણીના દ્રશ્યો ધારાસભ્ય સંજય કુરડિયા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા હાજર રહ્યા. અનાથ બાળકો સાથે પતંગ ચગાવીને અનોખી રીતે મકર સંક્રાંતિના પર્વની તેમણે ઉજવણી કરી છે. નાના બાળકોની સાથે ઉજવણી શિશુ મંગલ સંસ્થા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પર્વનું, જ્યારે નાના બાળકોને ચીકી, પતંગ, ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું. નાના બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા જૂનાગઢમાં, જ્યાં શિશુ મંગલ ખાતે ઉત્તરાયણના પર્વની ઉજવણી. ધારાસભ્ય સંજય કુરડિયા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા હાજર રહ્યા. નાથ બાળકો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. નાના બાળકો સાથે ઉજવણીના દ્રશ્યો અને બાળકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. નાના બાળકોને ચીકી, પતંગ અને ફિરકીનું વિતરણ પણ કર્યું હતું. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જૂનાગઢ જેસીઆઈ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સતત આવતી રહેતી હોય છે. તે અંતર્ગત આજરોજ જૂનાગઢ શિશુ મંગલના બાળકો સાથે છે પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલું. તેમને લાડુ અને ચીકીનું વિતરણ કરવામાં આવેલું. તેમાં માનનીય ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેલ. અને આ કાર્યક્રમ અંતર્ગત જેસીઆઈ દ્વારા આજે તમામ નાના ભૂલકાઓથી લઈને જે બાળકો છે એ સંસ્થાના, તેમને છે પતંગ, દોરી, ચીકી, લાડુનું વિતરણ કરવામાં આવેલું. અને તેમની સાથે છે એ ખૂબ સારા માહોલમાં છે પતંગ ઉત્સવનું આયોજન થયેલું છે. હું તેમની સમગ્ર ટીમને અભિનંદન